આજે હું તમારી સાથે શેર કરીશ ટોમેટો સોસની રેસીપી। મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ટામેટો સોસ બનાવવા માટે એકદમ આવા લાલ હોય તેવા ટામેટાં લઈશું। મેં અહીં 2 કિલો જેટલા ટામેટાં લીધા છે। હવે તેને આપણે કટ કરી લઈશું। તો ટામેટાના ઉપરના ભાગને આ રીતે આપણે કટ કરીને તેને કાઢી લઈશું અને તેના મોટા ટુકડા કરી લઈશું। બધા ટામેટાના આ રીતે ટુકડા કરી લઈશું। ટામેટાને આપણે કટ કરી લીધા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ રીતે તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં ચક્રી ફૂલ, તજના 2 ટુકડા, 2 ઇલાયચી, 5 થી 6 લવિંગ લઈશું અને 10 થી 12 કાળા મરી લઈશું। હવે બધી જ વસ્તુને આપણે એક કપડામાં તેને બાંધી લઈશું। આ રીતે બધા જ મસાલાને આપણે બાંધી લઈશું। હવે આ મસાલાને આપણે આ રીતે વચ્ચે મૂકી દઈશું અને તેમાં 5 થી 6 કળી લસણની એડ કરીશું। હવે તેની 4 વિસલ વગાડી લઈશું। વિસલ વગાડી લીધા પછી આપણે તેને ઠંડુ થવા દઈશું અને તેને ક્રશ કરી લઈશું। આપણે તેને ક્રશ કરી લીધું છે। ટામેટાં બાફતી વખતે અંદર જે આપણે મસાલાની પોટલી એડ કરી હતી તેનો રસ કાઢી લઈશું। હવે આપણે તેને ગાળી લઈશું। આ રીતે ગાળી મૂકીને ક્રશ કરેલા ટામેટાને આપણે ગાળી લઈશું। હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને 1 કપથી થોડી ઓછી એવી ખાંડ એડ કરીશું અને સતત તેને મિક્સ કરતા રહીશું। હવે તેમાં 4 થી 5 ચમચી જેટલું વિનેગર એડ કરીશું। વિનેગર એડ કરવાથી ટામેટાનો સોસ લાંબા સમય સુધી સરસ રહેશે। થોડું તેમાં મીઠું એડ કરીશું। બાફતી વખતે ટામેટામાં મીઠું એડ કર્યું હતું એટલે ટેસ્ટ કરીને જ પછી મીઠું તેમાં એડ કરવાનું। ટામેટાનો સોસને આપણે ચેક કરીશું તો એક ચમચીમાં થોડું સોસ લઈશું અને આ રીતે તેને એક ડીશમાં કાઢીશું તો હજુ પણ ટામેટાના સોસમાંથી પાણી અલગ પડે છે તો હજુ પણ આપણો સોસ રેડી નથી। હજી પણ તેને ગરમ થવા દઈશું અને તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। દસ મિનિટ પછી આપણે તેને ફરી ચેક કરીશું તો સોસ આપણો સરસ એવો રેડી થઈ ગયો છે તો તેને હવે સર્વ કરીશું। મારી આ રેસીપી તમને ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને લાઈક કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।